નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા શહેર તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા સંદર્ભે મૌન રેલી યોજી ઘટનાને સખત શબ્દોમાં વખોડી સાથે સંસદમાં વકફ બોર્ડમાં કરેલ સુધારો તેમજ યુસીસીનો પરત લેવા માટે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાદરા શહેર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જાસપુર રોડ ખાતે આવેલ રિફાઈ 4 રસ્તાથી કાળી પટ્ટી ધારણ કરી વકફ બોર્ડ સુધારા અને યુસીસીને પરત ખેંચવાના વિરોધ સાથે આતંકવાદ વિરુદ્ધ વિવિધ પ્લેકાર્ડ સાથે પાદરાના રાજમાર્ગો પર મૌન રેલી સ્વરૂપે ફરી પાદરા મામલતદાર કચેરી ખાતે પહોંચી કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો સખત શબ્દોમાં વખોડી વિરોધ કરી દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। સાથે જ આ મૌન રેલી દરમિયાન પાદરાની જુમા મસ્જિદના ઇમામ સરફરાઝ અલી બાપુ સાથે સમાજના મૌલાનાઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે તાજેતરમાં સંસદમાં વકફ બોર્ડ સુધારો કાયદો અમલમાં આવ્યો તેમજ યુસીસીને પરત લેવાની માંગ કરવામાં આવી હતી। હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં તથા સંસદ સભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 પાસ કરવામાં આવ્યું। એ વકફ એમેન્ડમેન્ટ બિલ આમાં મુસ્લિમ સમાજના મૌલિક અધિકારો બંધારણને આર્ટિકલ 24, બંધારણના આર્ટિકલ 25 તથા 29નું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી આજરોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા શહેર મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને અમે મુખ્ય માંગણી એવી કરેલ છે કે યુસીસી એક્ટ તથા વકફ એમેન્ડમેન્ટ બિલ વહેલામાં વહેલી તકે પરત લેવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી છે। ભારતનું અભિન્ન અંગ ગણાતા કાશ્મીરમાં તાજેતરમાં જે પહેલગામમાં આતંકવાદી હુમલો જે કરવામાં આવ્યો અને તેની અંદર આપણા હિન્દુસ્તાની ભાઈઓ જે શહીદ થયા તે શહીદ જે ગુજરી ગયા એ તમામનું પાદરા શહેર તેમજ તાલુકા મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ આતંકવાદી કૃત્ય કરનાર જે બી તાકાતો છે, જે નફરત ફેલાવનારી જે બી તાકાતો છે એ તમામનો તાત્કાલિક શોધીને તેમને પણ તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવે તેવી આજ રોજ પાદરા મુસ્લિમ તાલુકા અને પાદરા મુસ્લિમ સમાજ પાદરા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરવામાં આવે છે। અને જો આમાં પાકિસ્તાન જો પહેલી નજરે જ આપણને લાગે છે કે તે જિમ્મેદાર છે તો પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પણ આનો મુંહતોડ જવાબ આપવામાં આવે અને જો પાદરા મુસ્લિમ સમાજની જરૂર હોય તો પાદરા મુસ્લિમ તાલુકા સમાજ અને શહેર મુસ્લિમ સમાજના એક એક ઘરમાંથી એક એક વ્યક્તિ સૈનિક બનીને માતૃભૂમિની રક્ષા કરવા માટે તૈયાર છે। જય હિન્દ।